આજે 29 જાન્યુઆરી બુધવારનો દિવસ છે। મેં આગલા બે વિડીયોમાં જેમ જણાવ્યું એમ 30 તારીખે ગુરુવારે 30 જાન્યુઆરી ગુરુવારે આવતીકાલે આશરે 9 વર્ષ જૂના કેસમાં મને સજા પડવાની છે। હવે સજા શું કામ નહોતી પડવી જોતી એના કારણે તો મેં આગલા વિડીયોમાં જણાવ્યા છે, એ નથી જતો। ચાલો આપણે નામદાર કોર્ટનો હુકમ છે એ તો માનવાનો છે, માથે ચડાવવાનો છે ને હું ચડાવી લઈશ। પણ તમને નથી લાગતું કે આ વસ્તુ જે જજમેન્ટ ટોપ સિક્રેટ રીતે ડિલિવર થવાનું હોય એની મને જાણ આજથી 20 દિવસ પહેલાં પડી ગઈ હોય? ટુ બી પ્રિસાઇઝ મને 6 જાન્યુઆરીથી એ ખબર છે કે મારા વિરુદ્ધ ચુકાદો આવવાનો છે ને મને સજા પડવાની છે। તો આ કોર્ટનું અપમાન છે, એ અપમાન હું નથી કરતો। નામદાર કોર્ટનું અપમાન કોર્ટમાં બેસેલા જજ સાહેબ અને એમના નજીકના સર્કલવાળા, એમના મળતિયા જેને કહેવાય, એણે આ વસ્તુ લીક કરી છે। ખરેખર આ વસ્તુ લીક થવી જ ન જોઈએ, કોઈને જાણ થવી જ ન જોઈએ, એની બદલે એ લીક થઈ છે। એટલે એના માટેના કલ્પ્રિટ, સૌથી મોટા કલ્પ્રિટ જજ સાહેબ શ્રી SV શર્મા જ કહેવાય। અને હું માનું છું, હું એવું ઈચ્છું છું કે આવું ભવિષ્યમાં ન બને, એટલા માટે દેશનું ન્યાયતંત્ર આવા જજ સામે કંઈક પગલાં, કાયદેસરના પગલાં કે એને ડિપાર્ટમેન્ટની રૂએ જે કાર્યવાહી થઈ શકતી હોય એ કરે। બાકી મને કોઈ ચિંતા જ નથી, મને સજા પડશે એની કોઈ ચિંતા નથી। મને ભગવાને અખૂટ હિંમત, શ્રદ્ધા અને ધૈર્ય આપ્યા છે, હું સહન કરી લઈશ। પરંતુ આ જે કોર્ટની બાબત છે ટોપ સિક્રેટ રહેવી જોઈએ, સિક્રેટ રહી નથી અને મારા સુધી પહોંચી ગઈ છે એમના જજ સાહેબના જે નજીકનું સર્કલ હોય એમના થ્રુ, જે ઘણી ગંભીર બાબત છે એ આપ સમજી શકશો। અને શું કાર્યવાહી થવી જોઈએ, શું ન થવી જોઈએ એ હું દેશની જ્યુડિશરી ઉપર છોડું છું, એમાં મારું કોઈ કહેવાનું રહેતું નથી।